માં ઠંડીનું મોજું ફરી વળવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં 30 ડિસેમ્બરથી ઠંડી વધે તેવી શક્યતાઓ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આ અંગે આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં હાજા ગગડાવે તેવી ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું આવવાની શક્યતા છે, તો પંચમહાલ, મહીસાગર અને સાબરકાંઠામાં ઠંડીમાં વધારો થશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ઠંડીની અસર વધશે। સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં પણ ઠંડીનો દોર આવશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે। લગભગ લઘુત્તમ તાપમાનમાં વધુ ઠંડી ઓછી થવાની જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં ઠંડી ઘણી વધુ ઘટી ગઈ છે। સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હશે, પરંતુ ડિસેમ્બર માસમાં લગભગ 3 ડિસેમ્બરની પછી પ્રથમ સપ્તાહમાં ઠંડી પડવાની શક્યતા રહેશે। તો તાપમાન ગગડવાની સાથે ફરી એકવાર કમોસમી વરસાદની આફત આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે। 5 થી 10 ડિસેમ્બર દરમિયાન હવામાનમાં પલટો જોવા મળે તેવી શક્યતાઓ છે, ત્યારે 17 ડિસેમ્બર સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં માવઠું પડવાની શક્યતાઓ છે। ડિસેમ્બર તારીખ 10 થી બીજા સપ્તાહથી 17 ડિસેમ્બરની વચ્ચે એક માવઠા જેવી શક્યતા રહે, અને બીજો પછી વિક્ષોભ લગભગ તારીખ 20 આસપાસ આવવાની શક્યતા રહેતા ડિસેમ્બરના અંત ભાગ સુધીમાં માવઠું થવાની શક્યતા રહે। તો વિક્રાંત